માં દહીંનું મંથન કરી રહી છે. દહીંનું મંથન કરતા કરતા માં કોઈએ ઘરે વલોણા કર્યા છે? કર્યા છે ને? મેં કર્યા છે. હા, અમારા ઘરે 5 વાગે મારી માં છે ને, હું મારી માને દરેક કથામાં યાદ કરું છું. કેમ કે મારી માને મારી બહુ ઈચ્છા હતી કે મારી માં જાય પહેલાં હું એને એકવાર કથાના દર્શન કરાવું, પણ મારાથી નહીં થયા, કારણ કે પથારી વશ ઘણા વખતથી હતા. હા, ને મારી માં જે ગાતી હતી ને એ મારા લોહીમાં આવ્યું, તો હું ગાઈ શકું છું, તો હું આ વાતો કરી શકું છું. અબોટિયું પહેરીને કાયમ માતાજીની સેવા કરતી હતી. અખંડ દીવો 1952થી હજુ સુધી, મારી માતારામ તો દેવ થઈ ગયા છે, હજુ સુધી માતાજીનો અખંડ દીવો હજુ બળે છે મારા ઘરે. હા, એવી મારી માતારામ હતી. ને 5 વાગે ઉઠતી એ માં, અને 5 વાગે પછી એ પરવારે પોતાનું કામ, એટલે અમને બૂમ પાડતી, બેટા ઉઠો. અને એ ઉઠાડવા આવતી એટલે શું, આપણાને એમ કે નાસ્તો કરાવવા માટે, જમવા માટે? ના, એ વલોણું કરવા માટે અમને ઉઠાડતી. અને હું ને મારી માં ગોરી પિત્તળની રાખતા, અંદર કલઈ કરેલી. આહા, બહુ ધન્ય છો તમે કે આ એક બાજુ મારી માં 50 વર્ષની, એક બાજુ હું નાનકડી 7મા 8મામાં ભણતી, મને યાદ છે. આમ ઘમ 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 એમ સવારના. અને હું તો નાની હતી તો મને હજુ પણ યાદ છે, મારી માં છે ને કાચની બંગડી પહેરતી, એની આજુબાજુ સોનાની 2 બંગડી પહેરતી, અને બાજુબંધ પહેરતી, એમાં લખેલું રહેતું પુષ્પાબેન જયંતીલાલ પંડ્યા. એમ મારી માને બહુ શોખ. હાથમાં નેલ પોલિશ કાયમ રહેતી, પગમાં એની ઝાંઝરી રહેતી, હાથના પગના નખ રહેતા, અને ચાંદલો કરતી. એટલે આ ચાંદલો છે ને એનાથી શીખી છું. હા, મારી માનો ચાંદલો 1 રૂપિયા જેટલો રહેતો, મોટો, કોરા કંકુનો, કાયમ. અને એ જ્યારે વલોણા કરતી કે રસોઈ કરતી ને, ત્યારે એની બંગડીનો અવાજ આવતો, મીઠો મીઠો. એ અવાજ હજુ મને મારા કાનમાં સંભળાય છે. હા, ત્યારે મને બુદ્ધિ નહોતી કે મારી માને હું આવી રીતે મનાવું. હું ચૂકી છું. હું પરણીને નીકળી આવી, મારી માએ બહુ વાર મને પ્રેમ કર્યો. હું જતી બાળકોને લઈને તો મને રોકી લેતી, પરાણે રોકતી, મને ભાવતા શાક બનાવતી, પોતે ઊભી થતી, ઘોડી લઈને ઊભી થઈને ભરેલા રીંગણા, ભરેલા કારેલા બનાવતી મારા માટે. હા, અને એમ કહેવાય ને, એક ઘડી સ્તનપાનનું મૂળ ના ચૂકવી શકાય. તો મારી માએ તો મને કેટલી વિદ્યા આપી, એનું જોઈને તો આજે ગાઈ રહી છું, બોલી રહી છું. એવી માં જગદંબા, મારી માના ચરણોમાં પ્રણામ કરી રહી છું. અહીંથી મારી માં જ્યાં હોય ત્યાં પ્રભુ એને તમારા ચરણોમાં લેજો. તમે પણ તમારા મા બાપ માટે પ્રાર્થના કરો કે જ્યાં પણ હોય ને, કદાચ જીવતા હોય તો એમ, અને જો કદાચ હયાત ના હોય, દેવ થયા હોય, તો એ જ્યાં પણ હોય ભગવાન એમને એમના ચરણોમાં શાંતિ આપી દે. ફરી ફરીને આ જનની જઠરે શયનમ, આ તકલીફમાં આવવું ના પડે આપણા મા બાપે, એવી આપણે પ્રાર્થના કરીએ. અહીંયા માં જશોદા વલોડા વલોવી રહ્યા છે, અને આવીને લાલો ઊભો રહ્યો છે, આવીને માના ખોળે આવીને આમ વળગી પડે લાલો. દર વખતે આવીને એવો પ્રેમ કરે બાળક, અને આવીને જ્યાં માં જશોદાના હાથને પકડ્યા છે ને, ત્યારે માં જશોદાએ એનું મુખારવીને એના હાથમાં લીધું છે ને ચુંબન કર્યું છે, અને પછી કીધું છે, બેટા થોડીક વાર વલોણું કરી રહું ને પછી તને દૂધ પાઉં છું. લાલાએ ના પાડી છે, માં મારે હમણાં જ દૂધ પીવું છે, તું મને દૂધ પીવડાવ. માએ વલોણું સાઈડ પર મૂક્યું છે એક બાજુ, અને લાલાને ખોળામાં લીધો છે, અને દૂધ પીવડાવવા બેઠી છે. એવા જ સમયે રસોડામાં એને દૂધ ઉભરાયું છે ચૂલા ઉપર, એટલે માએ લાલાને દૂધ પીતો તો એને ઉઠાવીને જમીન પર બેસાડી દીધો છે, અને પછી માં આગળ ચાલી છે દૂધ લેવા માટે, ઉતારવા માટે. અને અહીંયા લાલાને ગુસ્સો આવ્યો છે કે માએ મને દૂધ ન પીવડાવ્યું, મને ખોળામાંથી ઉતારી દીધો. અને આમ જ્યાં બાળકને, લાલાને ગુસ્સો આવ્યો છે, લાલાએ ગુસ્સો કર્યો છે, અને પછી ગુસ્સો કરીને પગ પછાડતા ભગવાન એ જ્યાં માટલા ને દહીંના અને માખણના માટલીઓ મુકાતી હતી ને, એ રૂમમાં ગયો છે, અને ત્યાં જઈને એણે લાકડીએ બધા માટલા ફોડી નાખ્યા છે. આ મોટા અવાજ સાંભળીને માં જશોદા આવી છે, અને જોયું છે રૂમમાં તો એક કક્ષમાં એક નાનકડું અમથું ખાંડણિયું છે, અને આ ખાંડણિયું છે ને એની ઉપર લાલો ચડ્યો છે. આ તમને એક વાત કહું, પહેલાં વલોણા થતા, કચરા પોતા જાતે થતા, કપડાં હાથથી ધોવાતા, અને આ ખાંડણિયામાં ખંડાતું બધું ને, એના લીધે આ બધા આપણા સ્નાયુઓ જોઈન્ટ નહીં થઈ જતા, આ સ્નાયુઓ દુખતા નહીં. આ બધી એક્સરસાઇઝ હવે બહેનો શું કરે, જીમમાં જાય, જવું જ પડે ને, બાપા કહીને જવું પડે. શું કરે? હા, જો પહેલાંથી ઘરનું કામ કર્યું હોય ને, એ વ્યક્તિએ ક્યારેય દવાખાને કે આવી રીતે જીમમાં જવું ના પડે, દવા ના લેવી પડે, એના સ્નાયુઓ જકડાય નહીં.
પણ જેણે જેણે કામ છોડ્યું છે ને એને આ તકલીફો આવી છે, નાની ઉંમરમાં તકલીફો આવે છે હવે તો. હા, તો અહીંયા લાલાને જોયો છે શું, ખાંડણિયા ઉપર ચડ્યો છે લાલો, અને એની ઘૂઘરી વાગી રહી છે, ઘન 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 ઘન, છન 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 છન. અને માં આવીને જોયું છે, અને જોયું છે કે આ તોફાન તારું હજુ બાકી રહી ગયું હતું. કેમ? આટલા બધા માટલા ફોડ્યા, ઓછા પડ્યા, હવે સીકે ચડ્યો છે. કેમ? અને આમ માએ ફરી એકવાર લાકડી લીધી છે અને એને પકડવા દોડ્યા છે. માં દોડે છે, લાલો આગળ દોડી રહી છે, અને આગળ દોડતા દોડતા એની ઘૂઘરીનો ઘમકાર આખા નંદ મહેલમાં ગાજી રહ્યો છે. ખિલખિલ કરતો લાલો આગળ હસી રહ્યો છે, આગળ દોડતો જાય છે, અને પાછળ વળીને માને જોતો જાય છે કે માં આવી છે કે નહીં, માં આવે છે કે નહીં. પાછળ જશોદા મૈયા માથે ચૂંદડી ઓઢીને હાથમાં લાકડી લઈને દોડી રહી છે. ઊભો રહે હો નટખટ, ઊભો રહે હો કાનુડા, કાળિયા, આ લાલા ઊભો રહ્યો, આજે તને તો હું છે ને છોડવાની નથી. તે આજે બહુ નુકસાન કર્યું છે, તારે બહુ તોફાન થઈ ગયા છે, હો હવે તને છોડવાની નથી. આ જે ગોપીઓ આવે છે ને અને બધું કહે છે ને એ બધી વાત સાચી જ છે. હા, એ ખોટી વાત નથી, મને હવે ખબર પડી ગઈ છે. તું ઉધમી થઈ ગયો છે, બહુ તોફાન કરે છે. અને આમ જ્યાં માં પાછળ દોડી રહી છે, આગળ આગળ લાલો જાય છે, વળતો વળતો પાછળ જતો જાય છે, અને આમ લાલો દોડી રહ્યો છે. દોડતા દોડતા માં થાકી ગઈ છે. માં થાકી છે, લાલાએ પાછળ વળીને જોયું છે, અરે મારી માં થાકી ગઈ છે. લાલો ઊભો રહી ગયો છે. હા, અને આમ લાલાએ માને થાકેલી જોઈ છે, અને દયા આવી છે, કરુણા આવી છે કે મારી માં થાકી ગઈ છે. થાકેલા જોયા છે માને, એટલે કૃપા કરી છે લાલાએ. શું કર્યું છે? ઊભો રહ્યો છે, આવીને આમ કેડ પર હાથ દઈને ઊભો છે. માથા પરનું મોર મુગટ આમ હલી રહ્યું છે, અને એવા સમયે મોટી મોટી આંખોથી, કટાક્ષ નેત્રોથી લાલાએ કીધું છે, માં તારે મને પકડવો છે ને, હે ને, મને દંડ કરવો છે ને માં, મને સજા કરવી છે ને, તારું માખણ બધું તોડી ફોડી નાખ્યું છે ને માટલીઓ, તો મને પકડી લેવો છે ને, લે માં મને પકડી લે. આમ કરીને બે નાનકડા હાથ લાલાએ માની સામે ધર્યા છે. માએ બે હાથ જોયા છે, અને એની આંખમાં આંસુના આ દરિયાની જેમ આંસુ નીકળી આવ્યા છે. રડતા રડતા માએ પાછો ગુસ્સો કર્યો છે કે આજે તને છોડી દઈશ ને તો કાલે પાછું તું ગોપીઓને પજવવા જશે. અને આમ જ્યાં માં બોલી રહી છે ત્યાં આ નંદ ભવનમાંથી એક દોરડી લઈને આવી છે. દોરડી લઈને કાનાને બાંધવા ગઈ છે. કાનાને બાંધવા ગઈ છે, પણ જરાક 2 આંગળ દોરડી ઓછી પડી છે. ઓછી પડી છે એટલે માં જશોદાએ કીધું છે, અહીં નહીં ઊભો રહેજે, ક્યાંય જતો નહીં, હા હું હમણાં આવું છું. અને આમ કહીને માં જશોદા ગઈ છે ગૌશાળામાં, ત્યાંથી ફરીથી એક દોરડું લાવી છે, ફરીથી એને બાંધવા ગઈ છે, ફરીથી 2 આંગળ ઓછું પડ્યું છે. આમ 2-3 વાર માં દોડી દોડીને ગઈ છે, ને માને હાંફ ચડતો જોયો છે. એટલે લાલાએ દયા કરી છે કરુણાથી, અને માને બેસાડીને એના ખોળામાં પોતે બેઠો છે. એના મુખારવિંદને આમ હાથથી પકડી છે, અને એના ગાલને પસવારીને કીધું છે, માં તારે મને બાંધવો છે ને, હા તારે દોરડીથી બાંધવો છે ને માં, હું તોફાની છું ને, તને બહુ હેરાન કરું છું ને માં, તને દુઃખ થાય છે ને મારાથી, આ બધા ફરિયાદ કરે છે એનાથી તને તકલીફ થાય છે ને, આ ગોપીઓ આવીને મારી ફરિયાદ કરે એનાથી તને તકલીફ થાય છે ને, જો માં તું મને બાંધવા માંગે છે ને, બાંધી દે. આમ કરીને લાલાએ પોતે હાથથી લઈને દોરડી જ્યાં માના હાથમાં દીધી છે, ત્યાં માએ ખાંડણિયા સાથે લાલાને એવો કસકસાવીને બાંધ્યો છે કે લાલાના શરીર પર આંકા પડ્યા છે. અને એવો બાંધેલો લાલો ફળિયામાં મૂક્યો છે, અને ફળિયામાં ઊભો રાખ્યો છે. સૂર્ય જે તપી રહ્યો છે, સીધે સીધો આ લાલાની ઉપર તાપ આવી રહ્યો છે. અને એવા સમયે જ્યાં ભગવાનને બાંધવામાં આવ્યા છે, ત્યારે ગોપીઓ આવી છે. ગોપીઓએ આ દ્રશ્ય જોયું છે. કાળજાનો કટકો છે આ લાલો, ગોપીઓના કાળજાનો કટકો છે. એટલે દોડતી દોડતી માની પાસે ગઈ છે. માની પાસે જઈને કીધું છે, માં આવી સજા ના કરશો. ત્યારે જશોદા મૈયા ઘરના કામ તો કરવાના છોડ્યા જ છે, પણ છણકા કરતી કરતી અહીંયા જાય ને ત્યાં જાય, પોતાની ચૂંદડી સરખી કરતી જાય, રડતી જાય અને બોલતી જાય, શું તમને બધાને ઈચ્છા હતી ને કે મારા લાતી, એટલે મેં મારા લાલાને સજા કરી છે. આજે તમારા પાપના ભોગે મારા લાલાને તડકામાં બાંધીને ઊભો રાખ્યો છે. બસ હવે તમે બધી ખુશ છો ને? હા, આમ કરીને માં રડતી જાય છે, પોતાના આંસુ લૂછતી જાય છે, અને ગોપીઓને સંભળાવતી જાય છે, મેણા ટોણા કરતી જાય છે. આમ કરતા કરતા જ્યાં ગોપીઓ આવી છે તેમણે બધી વાત કરી છે, માં અમને ઈચ્છા હતી કે લાલાને તું સજા કરે, પણ આવી સજા નહીં માં, આવી સજા ના કરાય. જો એના શરીર પર છે ને આ દોરડાના આંકા પડી ગયા છે. એ માસૂમ, એ કેટલો કોમળ છે, હા એના શરીર પર આંકા પડી ગયા છે માં. ઉપરથી સૂરજનો તાપ પડે છે, એનું શરીર લાલ થઈ ગયું છે માં, એ તપી ગયો છે, એને છોડી દે માં.
આજ પછી તારે ત્યાં અમે ફરિયાદ નહીં લઈ આવીએ. અને આમ કરીને ગોપીઓએ બહુ જ મિન્નત કરી છે, પણ આ બાજુ જશોદા માની નથી રહ્યા. આજે તો એને સજા મળશે જ. આટલા વખતથી એને સજા નથી થઈ, તમારા મનને પણ ટાઢક વળશે જ. આમ કરીને